માંગ છે કે અમારે જે સોસાયટીમાંથી ઓફિસે જવાનો રસ્તો હોય, બાળકોને સ્કૂલે જવાનો રસ્તો હોય કે મેડિકલ હોય, અમારે આ રસ્તો ખુલ્લો જ રાખવો જોઈએ, બરાબર। અને બીજી વસ્તુ કે જે પાળીઓ કરી છે એનાથી ભયંકર ટ્રાફિક થાય છે। અમારે એક્ટિવા લઈને જવું હોય કે ગમે ત્યાં જવું, અમે બિલકુલ જઈ શકતા નથી અને એના માટે લોકો અમારા સોસાયટીમાંથી પણ જાય છે। અને બીજી વસ્તુ કે આ રોડ અહીંયા 6 મહિનાથી નથી થયો, એ રોડ પણ થવો જોઈએ અને આ રસ્તો અમને કાયમી માટે અમારા માટે ખુલ્લો રાખવો જોઈએ। જો નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન બધાય ભેગા થઈ અને 50 જેટલી સોસાયટી છે, બધાય ઉગ્ર આંદોલન કરીશું। સોસાયટીમાંથી અમારે બહાર નીકળવા માટે તો વ્યવસ્થા જોઈએ જ ને, કે કેટલું અમે સ્કૂલનો ટાઈમ, કોઈ મેડિકલ ઇસ્યુ હોય, કોઈ બીમાર પડ્યું હોય તો કેવી રીતે લઈ ટાઈમ કેવી રીતે સાચવી શકીએ અમે? તો સમસ્યા તો અમારા ટ્રાફિકમાં પોણો કલાક આ રીતે ટાઈમ બગાડવો પડે। અમારે ટાઈમે અમે સાચવી નહીં શકતા સ્કૂલોનો, છોકરા બાળકોનો। એરોમા સર્કલ ઉતરીએ છીએ એ રસ્તો અહીંયા બંધ કરવાની વાત છે। અમારો અહીંયા આકેસણ રોડનો આખો વિસ્તાર છે, આકેસણ રોડના વિસ્તારની 50 સોસાયટીઓ છે, ગામના લોકો છે, એ દરેક લોકો અહીંયા થઈને જાય છે। જો આ રસ્તો બંધ કરવામાં આવે તો લોકો જશે ક્યાં? અને આ એક જ માર્ગ છે, જો આ રસ્તો બંધ કરવામાં આવે તો લોકોને મેડિકલ ઇમરજન્સીમાં લોકો ક્યાં જશે? હું આ વિસ્તારમાં કોર્પોરેટર છું કૌશલ જોશી। જો આ વિસ્તારનો રસ્તો જો બંધ કરવામાં આવશે તો અમે પબ્લિક સાથે રહીને ઉગ્ર આંદોલન કરીશું। અમારી એક ખાસ એક માંગ છે કે આ જે હાઈવેથી જવાનો રસ્તો છે એ ખાસ ખુલ્લો રહેવો જોઈએ, કારણ કે અમે અહીંયા પાછળ સોસાયટીમાં રહીએ છીએ। અમારે રોજ અવારનવાર દિવસમાં 2 થી 3 વખત બજારમાં જવાનું હોય, આવવાનું હોય, એ અમને ખૂબ ભયંકર તકલીફ પડે છે। અમારા બાળકોને સ્કૂલમાં મૂકવા હોય તો મિનિમમ 1 કલાક પહેલાં મૂકીએ ત્યારે બાળક સમયસર સ્કૂલમાં પહોંચે છે। જો આ રસ્તો બંધ કરવામાં આવશે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું। સોસાયટીના તમામ રહીશો આવી અને હાઈવે પર બેસી જઈશું, ભલે અમને જેલમાં પૂરી દે, જે કરવું કરી દે, બાકી હવે અમારાથી આ